યશવીબેન ઉઠતા વેત લેશન કરવાની તૈયારીમાં હજી ચા પાણી એને પીધા. એને રાતે સૂતી ત્યારે જ મમ્મી સવારે ઉઠીને લેસન કરીશ, સવારે ઉઠીને લેસન કરીશ. અને લેસન ન હોય કર્યું ન હોય ને ત્યાં લગી એને શાંતિ ન થાય. કાલે બધાને ઓલું પૂરાઈ ગયું હતું, એ આટલા દિવસ ગઈ નહોતી ને તો બધાને પૂરાઈ ગયું હતું, તો એને પુરાણું નથી. ઓકા પાછા આજે સ્કૂલે નથી ગઈ. મમ્મી પપ્પા અને કિશુ ત્રણ ગયા છે રાજકોટ. તો પપ્પા જાય તો મૂકવા જાય ને ચિરાગ નથી, ઓફિસે ગયા છે એટલે ઓફિસે ગયો છે તો એ નથી. તો એ મૂકવા કોણ જાય? એટલે પછી આજે નથી ગઈ સ્કૂલે, તો એ હું પૂરી નાખું. મમ્મીને સ્કૂટર હલાવતા આવડે પણ મારે આજે સ્કૂલે છે. મમ્મી આ શાક વઘારે છે અને હું ખાખરા ખાતી હતી અને આ કઠોળની સ્ટીક અને મમ્મી આ હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ નથી, એમ તો આફ્ટરનૂન છે. છતાંય ખબર નહીં ક્યારે જોતા હોય. સવારમાં જોતા હોય ગુડ મોર્નિંગ, બપોરે જોતા હોય ગુડ આફ્ટરનૂન, સાંજે જોતા હોય ગુડ ઇવનિંગ. તો બનાવશું સેવ ટમેટાનું શાક, આપણે ઇઝી. અને જમવાનું છે એથી તો કાંઈ શાક ખાતી નથી. મારે ચિરાગનું બેને જમવાનું છે. એને સેવ ટમેટાનું લીલી ડુંગળી આવતી હોય ને તો લીલી ડુંગળીવાળું શાક ભાવે. તો વળી પાછું બનાવશું સેવ ટમેટાનું શાક. હવે શાક બનાવીને પછી કપડાના રસી નાખવા જશું. સવારના ધોયેલા ને કાલ રાતના ધોયેલા હવે લેવા જશું. તો બનાવી નાખું શાક. યશવીબેન એમાં શું કરે છે? વિડીયો ઉતારે છે. તો હવે કપડાં લેવા નાખવા જાય ત્યારે સવારના વાસણ કરી નાખ્યા, બપોરના રસોઈના તઈ થોડાક કરી નાખ્યા. યશવીબેન જોવે છે મોબાઈલ. હવે અમે અત્યારે જમશું. વાસણ થઈ ગયા છે, ખાલી અમે જમી એના જ છે. આવી રીતે હોય તો થોડીક નિરાશ રહે. હવે ખાલી જમવાનું છે, જમીને પછી વાસણ અત્યારે કરવા હોય તો કરીશ, ને તો પછી થોડીક વાર પછી બધા જમી લીધી. ચિરાગને જમવાનું બાકી છે તો પહેલાં હું યશી જમી લેશું. તો પછી જમશે ને પછી બધા વાસણ ભેગા કરીશ. એનું તો નક્કી નથી હવે ક્યારે જમે. અત્યારે 2:30 વાગ્યા છે તો 3 વાગે જમે, 4 વાગે જમે, 5 વાગે જમે, એનું કાંઈ નક્કી હોય નહીં. તો હાલો હું યશી તો જમી લઈ. કાંઈ યશી યશવીને પૂરવાનું બાકી છે, જે સ્કૂલનું પૂરતી હતી તો એટલું પૂરવાનું બાકી હતું. તો મમ્મી મારા હવે હાથ દુખી ગયા. નતર એને લખવું એટલું ગમે ને. તો આજે તો કે મેં સામેથી કે મમ્મી મારા હાથ દુખી ગયા, થોડીક વાર પછી લખીશ. એટલું પૂર્યું છે નહીં. તો હાલો હવે જમીન પછી શું કરીશ? ડીંગલી દેખાડતો. ડીંગલીને કહી રહ્યો છીએ મેકઅપ દેખાડ. કેવો મેકઅપ કર્યો? મેકઅપ તો ડીંગલીને કર્યો પણ એનું આખું બગાડ્યું. ટી શર્ટ આખું ગંધારું બગાડ્યું. દેખાડ. હાલો જમવા જમી લીધું. હવે કરી નાખું રસોઈ સાફ. વાસણ થોડાક જ છે. ધીરે જમવા બેસી છું તો જમી લે ને પછી થોડાક ભેગા થશે વધારે. ત્યારે ખબર નહીં સીધું નાખું બળવા માંડી. પંખો ચાલુ કર્યો, મરચાં કર્યા એટલે મરચાં કર્યા તો તીખાશ મરચાં લાગે તો આખું રસોઈ સાફ કરી નાખું. વિડીયો બનાવતી હોય ને તો પંખો છે ને આ બંધ રાખવો પડે. અવાજ એટલો બધો આવે છે ને. તો અત્યારે તો હવે ગરમી એટલી ચાલુ થઈ ગઈ છે ને કે 5 મિનિટ પંખા વગર રહીને એટલી બધી ગરમી થઈ જાય ને પસીનો થઈ જાય. અત્યારે હવે જેટલી વાર હું વિડીયો બનાવું, વિડીયો ચાલુ કરું, હું બોલતી હોય એટલી વાર પંખો બંધ રાખવો પડે, નહીંતર પાછો આમાં અવાજ નથી આવતો, અવાજ હરખું નથી સંભળાતો. હવે એ એક પ્રોબ્લેમ છે અત્યારે. હવે ઉનાળામાં, શિયાળામાં તો એ કાંઈ હતું નહીં, કારણ શિયાળામાં તો પંખો બંધ જ હોય. તો હવે જોઈશું કેમ થાય છે. કપડાં લઈ આવ્યા હતા ને તો કપડાનો ઢગલો છે. હવે વાળશું કપડાં.
ઢગલો છે ને 4 જોડી તો મારા છે, કારણ કે એક દિવસમાં 2 જોડી બદલાયા હતા, 2 દિવસના ભેગા કપડાં ધોયા હતા, તો 2 જોડી કપડાં છે, અને 2 જોડી કપડાં શું, ઢગલો એક કપડાં છે. હવે એને વાળશે. શું સાડી પહેરી? અને હવે ઉનાળો આવ્યો ને એટલે નવેરી ખુલ્લી રાખી એને ધોવી છે. વાળી તો નાખી છે, પણ ધોવાની છે. યશવીબેન શું કરે? હવે કપડાં વાળી નાખું. યશવી વળાવશે નહીં યશવી? આ ઘડિયાળ રહીને ખબર નહીં એમાં શું પ્રોબ્લેમ છે. પેલા ઘડિયાળ રહીને અહીંયા ઉપર ટીંગાડેલી હતી, ખીલી દેખાય ને તો અહીંયા ખબર નહીં શું થયું ને તો બંધ જ થઈ જતી હતી. અહીંયા એ જગ્યાએ શું વાંધો છે કાંઈ ખબર નથી. પછી અહીંયા લગાવીને તો અહીંયા ચાલુ છે. એ જગ્યાથી એને કાંઈક પ્રોબ્લેમ થયો. કેટલા વર્ષોથી અહીંયા જ હતી, પણ હમણાંથી થોડોક ટાઈમ 2-3 મહિના જેવું થયું તો અહીંયાથી બંધ થઈ જતી હતી. 2-3 વાર ઉતારીને ત્યાં ચડાવી તો બંધ થઈ જતી હતી. તો હવે અહીંયા રાખી છે, તો અહીંયા સેટ થઈ ગઈ છે, તો હવે અહીંયા જ રાખી છે. એ ઘડિયાળમાં છે અમારા યશવીન ફોટો. એ કેટલી 6 મહિનાની હશે ત્યારનો છે. આ 6 મહિનાની, આ 7 વર્ષની. હમણાં 7 પૂરા થઈ જશે. ચાલો હવે કપડાં વાળી નાખી. યશવીબેન કેમ એપલ ખાય? સફરજન લાવ. આમ કોણ ખાય? ચમચીથી કાઢીને ખાય. આમ ખાવાનું હોય હે? કેવા બધા સરખી રીતે મેં ગોઠવીને રાખ્યા ને, તો હમણાં 2માંથી એકાદા લઈએ ને. મારી બેન કે ભાઈ એટલે હતા ને એવા કેવું કપડું ક્યાં હોય કાંઈ ખબર પડે ને. અત્યારે તો સેનિટાઈઝરને શું મૂક બોલ. ઇન્ડિયાના સેમીફાઇનલ મેચ જીતેલું જ છે. કઈ વાર બાદ દુખ બાજાબાજી. મમ્મી મને નથી આવડતું. જો 20 રન કરવાના 2 દડામાં. નો થાય હો. 2 દડામાં 20 રન કરવાના. એક ચોકો ને એક છક્કો મારશે ને તોય નહીં થાય, 2 છક્કા મારશે ને તોય નહીં થાય. અને ઉપર જાશે જ નહીં. જોઈ લે. નો જીતે કોઈ જી. 2 બોલ બાકી. ये चक्को ભલે ये है एक नो बोल નો બોલ લઈ જાય. હરી એક છક્કો મારશે ને તોય નહીં જીતે. આ ભાઈ એ જીતી ગયા. આ જીતી ગયા. જીતી ગયા. आ चक्को આ છક્કો માં જીતી ગયા. જીતી ગયા. બસ ઇન્ડિયા જીતી ગઈ. नो बोल ब्रीड नो बोल નથી અત્યારે મમ્મી દીકરી 2 ચંપુ બની ગયા. મેં તેલ નાખી લીધું ને એને તેલ નાખી દીધું. કેદુંનું તેલ નહોતું નાખ્યું, આજે એકદમ જાજુ તેલ નાખી દીધું છે. એ મારા ભાઈ રાજકોટ ગયા હતા મમ્મી પપ્પા ત્રણેય, તો દીદીએ યશવીબેન માટે મોકલાવી વિરાબર છે. દેખાડ અરે દેખાડ. ઉભાને તાલુ કરેલા હતા. ચાલુ જ છે. એ પર્સ છે દીદી હાથે બનાવ્યું છે ઊનથી. તો આમાં હું સુસી રાખી. આ છે એક પાકીટ. પ્યારું તો દીદીને 2 બાબા જ છે, 2 છોકરા જ છે, છોકરી નથી. એટલે અમારે યશીની મોજ પડી જાય. ત્યાંથી ને બધું આવે ને અહીંયા હું તો આમથી લઈ જ દઉં, તો એને ત્યાંથી નહીં આવે. દીદી અમારે તો દીદીને 2 બાબા જ છે, 2 છોકરા જ છે. તો યશવીબેનને મોજ પડી ગઈ. ત્યાંથી બધું આવે ને હું તો અહીંથી લઈ જ દઉં. તો દીદી પર્સ ને બર્સ મોકલાવે. દીદીને સિલાઈ આવડે તો એ બોરિયા સીવીને યશી માટે મોકલ્યા. ત્યારે ઓલા બધા નીકળ્યા ને બહુ કાપડના, તો એ યશી માટે કેટલાય સીવીને મોકલ્યા હતા નહીં. યશીબેનને મોજ પડી જાય 2 બાજુથી. થેન્ક યુ કે દીદીને. થેન્ક યુ દીદી. એટલે ફોનમાં તો કહી જ દેશે, પણ આ વિડીયોમાં નહીં. કેવું લાગ્યું પર્સ તને? આની અંદરથી પહેલાં કે પર્સ કેવું લાગ્યું તને? મસ્ત આની અંદરથી આ નીકળ્યું છે. જય શ્રી કૃષ્ણ.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો બાય બાય